ભાવનગર જિલ્લામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા તેમજ માથાભારે ઈસમો સહિત કુલ 4 ઈસમોને પાસા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલોમાં મોકલવામાં આવી રહ્યા છે. જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તૈયાર કરાયેલી પાસાની દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂરી આપતા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જે બાદ આરોપીઓને વડોદરા, સુરત અને ભુજની જેલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં પોલીસની આ કાર્યવાહીથી ગુનાહિત તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જે ભાવનગર પોલીસે 4 ઈસમોને પાસા હેઠળ દારૂ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઝડપી પાડવામાં આવ્યા છે. જે લોકલ ક્રાઇમ બ્રાન્ચની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા વોરંટ મંજૂર કરવામાં આવ્યા છે. જે અલગ અલગ જેલોમાં આરોપીને ખસેડવામાં આવી રહ્યા છે. જે પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. જે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જે બાદ આરોપીઓને વડોદરા, સુરત અને ભુજની જેલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. જે પોલીસની આ કાર્યવાહીથી ગુનાહિત તત્વોમાં ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. જે ભાવનગર પોલીસે 4 ઈસમોને દારૂ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ને ઝડપી પાડવામાં આવ્યા છે. જે લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. જે જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા વોરંટ મંજૂર કર્યા છે. અલગ અલગ જેલોમાં આરોપીને ખસેડવામાં આવી રહ્યા છે. જે પાસાની દરખાસ્તની જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂરી આપતા વોરંટ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા તેમજ માથાભારે ઈસમો સહિત કુલ 4 ઈસમોને પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. જે અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તૈયાર કરાયેલી પાસાની દરખાસ્તે જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂરી આપતા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જે બાદ આરોપીઓને વડોદરા, સુરત અને ભુજની જેલમાં ખસેડવામાં આવી રહ્યા છે. જે પોલીસની આ કાર્યવાહીથી ગુનાહિત તત્વોમાં ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. જે ભાવનગર પોલીસે 4 ઈસમોને પાસા હેઠળ દારૂ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં આવે છે. જે લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા વોરંટ મંજૂર કરાયા છે. જે અલગ અલગ જેલોમાં આરોપીઓને ખસેડવામાં આવી રહ્યા છે.